સમાચારથી ડીસા ખાતે ઉત્તરાયણ પર્વને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો। સમગ્ર ભારત દેશમાં 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે ઉત્તરાયણના દિવસે લોકો પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવી મજા માણે છે અને એ કાપ્યોના અવાજો જોવા મળતા હોય છે। ત્યારે વાત કરીએ ડીસા શહેર ખાતે પતંગ રસિયાઓ સવારથી જ પોતાના ધાબા પર ડીજે સાઉન્ડ સાથે ઉત્તરાયણના પર્વની શરૂઆત કરે છે। ત્યારે પતંગ રસિયાઓ પોતપોતાના ધાબા પર પતંગ ચગાવવા માટે સવારથી સાંજ સુધી ઉપર જ રહે છે। ત્યારે તેમને નાસ્તા માટે ઉત્તરાયણની પ્રખ્યાત સિંગ ચીકી, તલના લાડુ, તલની ચીકી, મમરાના લાડુ, જલેબી, ફાફડા વગેરે ખાણીપીણી ધાબા પર લઈ આરોગી મજા મૂકે છે। ત્યારે આ વર્ષે ઉત્તરાયણનો પર્વ લોકો અલગ અલગ જ અંદાજમાં ઉજવ્યો। ત્યારે આ વર્ષે દરેકના ઘર ઉપર શ્રીરામના ધ્વજા જોવા મળ્યા અને જય શ્રીરામના નારાઓ પણ ગુંજતા જોવા મળ્યા હતા। ત્યારે 22 તારીખે અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાન બિરાજમાન હોવાથી સમગ્ર દેશમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા ખાતે પણ તેવો જ એક અનેરો ઉત્સાહ ઉત્તરાયણના દિવસે જોવા મળેલ। જય શ્રીરામના નારાઓથી ગગન ગુંજી ઉઠ્યો અને ડીજેના સાઉન્ડ સાથે પણ શ્રીરામના ગીતોથી ગુંજી ઉઠતા જોવા મળ્યા। ઉત્તરાયણના દિવસે દાન કરવું એ પણ એક અનેરો મહિમા જોવા મળે છે। ત્યારે ગૌદાન એ મહાદાન તરીકે પણ ઉત્તરાયણના દિવસે ખાસ ઓળખવામાં આવે છે। ત્યારે ડીસાની આજુબાજુની ગૌશાળાઓ ખાતે પણ ગૌદાન માટે લોકો દાન કરતા જોવા મળે છે અને શહેરના વિવિધ માર્ગ પર સૂકા ઘાસના પૂળા અથવા લીલી ઘાસ અને રોકડ દાન માટે પણ લોકો રોડ પર ઊભા રહી દાન એકઠું કરી ગૌશાળા ખાતે મોકલવામાં આવે છે। અનેક લોકો પુણ્યનું કામ પણ કરે છે। ત્યારે પતંગ રસિયાઓ પતંગ ચગાવી મજા માણે છે। તેવી જ રીતે પતંગ લૂંટારો પણ કપાયેલ પતંગ લૂંટવા માટે પતંગની પાછળ દોટ મૂકતા જોવા મળતા હોય છે। ત્યારે ડીસાના એરોડ્રોમ ખાતે નાના ભૂલકા અને મોટા લોકો પણ પતંગ લૂંટવા માટે પતંગની રાહ જોઈ અને પતંગ લેવા માટે ઊભા રહેલા જોવા મળેલ। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।